જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી ભરતી 2026, જેમાં કોપા એમએમઈ વેલ્ડર મિકેનિક ડીઝલ ઓટો ઇલેક્ટ્રિશિયન માટે એપ્રેન્ટિસ ભરતી 2026 જાહેર થઈ છે ભુજ ડિવિઝન માટે. તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો, અહીં તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભુજ વિભાગ એપ્રેન્ટિસ ભરતી સત્ર માર્ચ 2026. તો એપ્રેન્ટિસ જે અધિનિયમ 1961 નીચે દર્શાવેલ ટ્રેડ માટે નિગમના ભુજ વિભાગમાં તાલીમ મેળવવા માગતા ઉમેદવારોએ તારીખ 30/3/2026થી 11/4/2026 જે ઓફિસનો સમય સવારે 11 થી 14 સુધીમાં, એટલે કે 11 થી 2 વાગ્યા સુધીમાં એસટી વિભાગીય નિયામક શ્રીની કચેરી, પડદાભીડ, હનુમાન રોડ, સંસ્કારનગર, ભુજ, કચ્છ ખાતેથી રૂબરૂમાં ₹5ની કિંમતનું નિયત અરજી પત્રક મેળવી જે અરજી ફોર્મ મેળવી લેવામાં જણાવવામાં આવે છે. જેમાં ક્રમ નંબર 1 માટે વયમર્યાદા 18 થી 28 વર્ષ છે, એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ કોપા માટે જે 18 થી 28 વર્ષ છે, અને 2 થી 5 જે આપેલા છે એમએમવી મિકેનિક ડીઝલ ઓટો ઇલેક્ટ્રિશિયન વેલ્ડર એ માટે 18 થી 30 વર્ષ છે ઉંમર. ભરતી માટે જે ભરવા લાયક કુલ જગ્યાઓ 106 ટોટલ છે. ક્રમ નંબર 1 થી જે 4 આપેલી છે, જેમાં તમે જોઈ શકો છો, જેમાં કોપા છે, મિકેનિક મોટર મિકેનિક છે, મિકેનિક ડીઝલ છે, ઓટો ઇલેક્ટ્રિશિયન, એમાં આઈટીઆઈ પાસ અથવા તો ધોરણ 10 પાસ તેમજ ક્રમ નંબર 5માં ધોરણ 9 પાસ હોય તેવા ઉમેદવારે અરજીપત્ર સંપૂર્ણ રીતે ભરી અને જરૂરિયાત પ્રમાણપત્રોની ખરી નકલ સાથે, એટલે કે જે 1 થી 4 છે એમાં આઈટીઆઈ પાસ અને ધોરણ 10 પાસ, અને જે ક્રમ નંબર 5 જેમાં વેલ્ડર 9 પાસ, બરાબર, 9 પાસ અને એના પછી વેલ્ડર કરેલો હોવો જોઈએ. તો એ લોકોએ જે છે તારીખ આપેલી છે, તો એ પ્રમાણે પોતાના જે જરૂરી પ્રમાણપત્રો ખરી નકલ સાથે તારીખ 13/4/2026 સાંજના 18 કલાક સુધીમાં ઉપરોક્ત સરનામે, એટલે કે છેલ્લી તારીખ 13/4/2026 સુધી જે છે ડોક્યુમેન્ટ એ જે સરનામે આપેલું છે એ સરનામે મોકલવાના રહેશે. ત્યારબાદ મળવાપત્ર જે અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં. જે તાલીમ દરમિયાન સ્ટાઇપેન્ડ સરકારશ્રીએ નક્કી કરેલ આઈટીઆઈ પાસ તેમજ ફ્રેશરના કિસ્સામાં લાગુ પડતા ધારા ધોરણ પ્રમાણે ચૂકવવામાં આવશે. અરજીપત્રકની બિડાણની વિગતો, જેમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની પ્રમાણિત નકલ, ધોરણ 10 એટલે કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ, તો એલસી એની પ્રમાણિત નકલ, મતલબ કે ટ્રુ કોપી અથવા તો સ્વપ્રમાણિત તો પણ ચાલે, એ આપણે ટ્રુ કોપી કરાવી દેવી. ધોરણ 10-12ની માર્કશીટ, જો 12મું કર્યું હોય કે ધોરણ 10, બરાબર, તો એ પ્રમાણે. પછી આઈટીઆઈની જે બધી માર્કશીટની પ્રમાણિત નકલ, જાતિ અંગેનો દાખલો જેને લાગુ પડે એને, આધાર કાર્ડની પ્રમાણિત નકલ, ઓનલાઈન એપ્રેન્ટિસ પોર્ટલ, એટલે કે જે ઓનલાઈન એપ્રેન્ટિસ પોર્ટલ છે એમાં રજિસ્ટ્રેશન કરી અને આધાર નંબર સાથે વેરીફાઈ કરી 100% પ્રોફાઇલની નકલ અગાઉની અન્ય કોઈ સંસ્થા જે તે ટ્રેડમાં તાલીમ લીધેલ હોય તો તેવા ઉમેદવાર અરજીપત્ર ભરવાના નહીં. એટલે કે અગાઉ કોઈએ મતલબ કે એપ્રેન્ટિસ કરેલી છે અથવા તો એડમિશન લીધેલું હોય તો એ લોકોએ આમાં ફોર્મ ભરવું નહીં, કારણ કે એપ્રેન્ટિસ કોઈ પણ ટ્રેડમાં એક જ વાર થાય છે, એટલે એ પણ ખાસ ધ્યાન રાખવું. તો એ જે અહીં સરનામું આપેલું છે, જે તમે અહીં જોઈ શકો છો, અહીં જે સરનામું આપેલું છે, બરાબર, તો એ સરનામે તમારે 13/4 સુધી તમારે ડોક્યુમેન્ટ, જે પણ ડોક્યુમેન્ટ આપણે ચર્ચા કરી, તો એ ડોક્યુમેન્ટ તમારે મોકલવાના રહેશે. અથવા તો તમે રૂબરૂ પણ જઈને, જે ઓફિસનો સમય આપેલો છે એ સમય દરમિયાન તમે રૂબરૂ જઈને પણ આપી શકો છો. તો આ મિત્રો, વધુમાં વધુ બીજા મિત્રોને પણ શેર કરજો. સારી એવી જગ્યાઓ છે, તો એ લોકોને પણ આના વિશે જાણ થાય અને એપ્રેન્ટિસનું કરવાની તક મળે. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.